બાકી હાથી જેવી ભેંસ 1.5 લાખ રૂપિયામાં ભેંસ લાવ્યો. હવે આને તો એવી આમ ખાંડ ને કપાસ ને ગોળ ને ખવડાવી મોટી હાથણી જેવી બનાવી છે. રૂપિયા 1.5 લાખ નાખ્યા છે. ભેંસ લાવી તો આવી લવાય. લે હવે હું જાઉં ઘરનાને વાત કરું કે ભેંસ લઈને આવ્યો છો. લે જવા દે હવે. એ ક્યાં ગઈ તું? આય તું આય. હા બોલો ને. હવે આ બધું મૂકી દે ને આમ રાજી થઈ જા. મારી દોસ્તી રાજી થઈ જા. કામન કઈ રીતે રાજી? કાળું હોનું લાયો. મારી કાઢો. હા કાળું હોનું લાયો. હે ભાઈને લાયું. આચું રાજી થઈ જા. વાહ મારી કંકોડી, વાહ મારી દોસ્તી, વાહ. હાલ હું તને કાળું હોનું દેખાડું. હાલો. હાલ. જોઈ લે કાળું હોનું લાયો. કાળું હોનું આ કાળું હોનું છે તો શું છે? હવે ભેંસ છે આટલા ડોબા ઓછા તો તે વધીક ની લાવ્યા. પણ 1.5 લાખની ભેંસ લાયો. કેટલું દૂધ કરે તને કાઈ ખબર? અને વાસી તું કેટલું મારા માટે કામ વધે. તે એમાં કાઈ વાંધો નહીં. આ જો ઓલા ડોબા ભેગી આ હાલી. તો માલ માથે જગાય છે. ભેંસ છે તો આવી તો ક્યાંય મળતી નથી. કોઈ દી મારા હારું હાડી નોટ લાવ્યા ને બસ કાળું હોનું લાવ્યા. મને તેમ કે મારા હારું કાક હોનું લઈને આવ્યા. આ હોનું જ કહેવાય. આ ભેંસ ને હોનું જ કહેવાય. બહુ દૂધ ગરેસવા જોઈએ તમને. આ ખાવા જોવી ને તવું ખાત તાહડા ભરી. હા હવે ખાઉં છું. એમાં શું થઈ ગયું? હાલ હવે 1.5 લાખ રૂપિયા નાખ્યા તો આમ કઈ મનમાં થતું નથી. બધું થાય છે બળતરા થાય છે મને. એ તો બધું વાસી તો પછી ભેંસું હોય એટલે કરવું પડે હાલો હવે બધું. નીનો બીનો ને વાસી દૂધ બધું તૈયારી કરીશું. ના, હાલ. દૂધ કરવાનું. જો લા કેટલી ઓલી ભેંસ આખી તરી વળે છે. એવી ભેંસ ભારે લાવ્યો છો. અરે આને હું કરું તને કહું છું. હા બસ કે નહીં. આ ખાટલા ઊંધાન સીધા અને આ ઘઉંની બાજરાની ગોળનું કેમ બધી ફગાવી નાખી અને શું આ બધું રમણ ભમણ કરી નાખ્યું. એ ઓલો તમે ચેન નહોતા લાવ્યા? હા ઓલો તોલાનો. હા મારા ડોકમાંથી હું ક્યાંથી હું ગોતું છું એને ક્યાંક પડી ગયો. પણ તોલાનો છે. કેટલા રૂપિયાનો હાર કરાવ. તારો તો કોઈ ઘડો નથી. વાંજી તને મારે કેવું હું કા ભાઈ હું ઘરમાં કામ કરતી તા હું તો મારા ડોકમાં જ હતો. આટલી ધ્યાન નો લે. ગળામાં ચેન છે એટલી ધ્યાન નો લે. તારું તો મગજ ક્યાં છે? હું એમ તને કહું. મને એમ લાગે હું ત્યાં ગઈ હતી ને આ વાસીદું કરવા. હા ત્યાં સુધી બી હતો. ના હું હતો પછી ક્યાં ગયો? પછી ઓલી નવી ભેંસ